પાપીઓ પાવન થઈ જાય સંતોના સંગમાં. પાપીઓ પાવન થઈ જાય સંતોના સંગમાં. રોજ રોજ આનંદ થાય 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 સંતોના સંગમાં. પાપીઓ પાવન થઈ જાય સંતોના સંગમાં. પાપીઓ પાવન થઈ જાય સંતોના સંગમાં. ચિત્તોડગઢની ગાદી ઉપર સિસોદિયા પરિવારની અંદર બે મહાન પ્રતાપી રાજા થઈ ગયા, જેનું નામ હતું કુંભારાણા અને એકનું નામ હતું બાલસિંહ. બે માના જેના ભાઈ હતા. બાલસિંહને કોઈ સંતનો બેટો થતા એમ કહેવાય કે મહાન સંત થઈ ગયા. બાલસિંહ ગામમાં આવે એટલે બધા પૈગે લાગે. અને કુંભારાણાને ખાલી ઓછામાં ઓછી 300 પટરાણી હતી. થોડામાં થોડી હાવ કે દીવો અટાણે દેખાય મુશ્કેલ પડે છે. રાજ એમ કહેવાય કે કુંભારાણા અને બાલસિંહ બે નાના જેના ભાઈ છે. 299 પટરાણી હતી અને 300 માં નિરલદે લીધા ને નિરલદે એક મહાન સતી હતા. નાય જેમ કહેવાય કુંભારાણા એકવાર ગામમાં કે ફરવા ગયા ને બારગામ નિરલદે રાસ રમતા હતા ને એમાં મોઈ ગયા. એટલે નિરલદેના બાપા માગુ નાખ્યું કે તમારી દીકરી રહી નિરલ એની હગાઈ કરવી. તો એના બાપને એમ કે 299 પટરાણી છે માં કઈ રાણીનો દીકરો ઈ કે રાણી બાણી કોઈ નહીં મારી આઈ રે. અને તેથી એમ કહેવાય કે કુંભારાણાની ઉંમર 92 વર્ષની હતી અને નિરલદે 16 વર્ષના. અટાણે 5 વર્ષે ભાઈ બેટા મોટું હોય તો કે દીકરો મોટો છે. 92 વર્ષના કુંભારાણા અને 16 વર્ષની નિરલદે બેની સગાઈ કરી. સગાઈ કર્યા પછી એમ કહેવાય કે અહીંયા 299 અણમાન હતી પણ કુંભારાણાની એક જ માન હતી. એનું નામ હતું ભાનુમતી. બહુ માન્યતા રાખે ને એની બુદ્ધિ જરાય સારી ન હોય. ભાનુમતી કેમ જ કર્યા રાખે. પણ ઓલી પટરાણી બધે કુંભારાણા સભા ભરીને બેહે. બધી પટરાણી થાળ લઈને આવે, કોઈ પેંડા લઈને આવે, કાયમ કુંભારાણાનું દર્શન કરે, તે પછી બધા ચા પાણી પીવે. આવું 299 નો પટરાણીનો નિયમ. ભાનુમતી ગમે તે ખાઈ ગઈ ભૂખ લાગે. આજ એમ કહેવાય કે ભાનુમતી એકવાર મહેલમાં બેઠી છે અને ઘોડે દીકરો છે. ભાનુમતીનું મન એમાં ખેંચાય છે. અને દાસીને કહેતા કે ઘોડા ખેલવે ઈ યુવાન કોણ છે? એ કે બાઈમાં 20 વર્ષથી આવ્યા છો, તમારામાં બુદ્ધિ જેવું સાટો નથી. એ આપણા ઘોડાના ઘોડે ખાય છે. અને 12 વાગ્યા ભાનુમતીએ કીધું ઓ મને ઘોડાઈમાં મૂકી જા. અરે દાસી કે બાઈમાં તમારો દી બૈગો હોય તો. અને ઘોડાઈમાં મૂકવા જાય અને ઘોડેવાર અને ભાનુમતી બે રૂમમાં હોય છે ને એનો ભાઈ બાલસિંહ અચાનક આવે છે અને જોઈ જાય છે. અને ભાનુમતીને ખબર પડી કે બાલસિંહનું પાણીઓ કેમ ફેરવું. બાલસિંહ જો મારાથી છેટો જાય નકર મારવા જતું થાય ગામની અંદર. એટલે ભાનુમતી એમ કહેવાય કે કુંભારાણા પાસે આવી રડવા માંડી. બાલસિંહને દેશવટો દેવાની વાત કરી અને ખંડિયા રાજાને જીતવા જાઓ. એ સેનાપતિ બધાય ના પાડે. ખંડિયા રાજા નો જીતાય. અરે ઈ તો તમારા નામના સદાવ્રત ખોલે છે કે જીતો નકર હમણાં જીત કરડી મરી જશે. અને આ ખંડિયા રાજાને જીતવા જાય અને વાહેથી એમ કહેવાય કે બાલસિંહને બોલાવી અને ભાનુમતીએ કીધું કે કાલે બગીચામાં ફૂલ લેવા તમારે જવાનું છે. અને આ બાજુ એમ કહેવાય કે નિરલદેને પરણીને આવ્યા ઉતારામાં મેઈલા એ પછી કુંભારાણા દિલ્હીમાં વહી ગયા 12 વર્ષે આવ્યા. તાઉથી નિરલદેને ખબર પડી કે મારે તો ભજન કરવાનો સમય ભગવાને ઘણો આપ્યો છે, ભજન કરી લઉં. એટલી ભજનની ખોર બોલે અને બાલસિંહ ત્યાંથી નીકળે નિરલદેને ગુરુ કરે. સગી ભાભી એની ગુરુ થાય છે. પણ નિરલદે વચન દીધું હતું કે ભજનમાંથી કોઈની પડ્યો લીધા વગર તારે ઉઠવું નહીં અને એક કોઈની એક જોવી નહીં. એક જોઈ હોય તો કોઈને કેવી નહીં. આ ગુરુ આજ્ઞાનું પાલન કરવાનું. હવે આ બાલસિંહ તાની એક જોઈ ગયો ભાનુમતીની, પણ કેવાની મનાઈ હતી. અને આજ ભાનુમતી એક કાવતરું વેચ્યું કે જા તું બગીચામાં ફૂલ ઉતારવા જા. અને એમાં 4-5 ચંડા બેહાયા હતા. અને ભાનુમતીએ એક નિયમ લીધો, એક પ્રતિજ્ઞા લીધી કે બાલસિંહના માથું કાપીને એના લોહીનો ચાંદલો કરું ઈ પછી તું નિરાય કરું એમ. એના લોહીનો ચાંદલો કરું. અને આ જેમ કહેવાય કે બાલસિંહ એના ભાઈબંધને વાત કરે છે. બાલસિંહનો ભાઈબંધ કોણ હતો? તો કે ભાનુમતીનો હગો ભાઈ. ઈ કે મારે આજ ભજનમાં જાવું છે
પણ મારા ભાભીની આજ્ઞા છે 4 વાગે ફૂલ ઉતારવા જવાનું છે. અને તૈયાર ભાઈ એમ કહેશે કે મારે પડ્યોની ડોંગર ઉઠાવે નહીં. અને ભાનુમતીનો ભાઈ કહેશે તું જા અને ભજનમાં હું જઈશ, ભજનમાં તું જા અને ફૂલ ઉતારવા હું જઈશ. મારો કહેવાનો શું નહીં કે કોઈનું ભૂંડું કરીને તો ભગવાન પેલા ભૂંડું આપણું કરે. અને આ બાલસિંહ ભજનમાં બેસી ગયા ને કહેવાય કે પધારો ગુરુ મારા સાથની વેલાડીએ રે એ અમને રૂડા રતા ફળ લાગ્યા રે હો એ પધારો ગુરુ મારા સાથની વેલાડીએ રે. આ ભજનની ઠોર બોલે છે. અને બાલસિંહ ભજનમાં છે ને ભાનુમતીનો ભાઈ હોનાની થાળી લઈ અને બગીચામાં ગયો ફૂલ ઉતારવા. ભાનુમતીનો ભાઈ ફૂલ ઉતારવા જાય અને પાસેથી ચંડા લાવી અને ભાનુમતીના ભાઈનું માથું ઉતારી લીધું. અને માથું ઉતારીને એમ કહેવાય કે થાળીમાં ભરી લીધું. ભાનુમતી તો રાજી થઈ ગઈ કે મારા દેરનું લોહીનો ચાંદલો કરવો છે. અને કબાટમાં અંધારું હતો એટલે માથું મિલાવી દીધું. સવારે ઉઠી જોયું તો માનો જેનો ભાઈ હગો થાળીમાં પડ્યો છે. બાલસિંહ સત્સંગમાં એમ કે ભજન બોલે. ભાનુમતી ક્યાં તારા પઢારાને કીધું કે ને અને મારા ભાઈને બગીચામાં મેલ્યો કે ને. મારો કહેવાનો શું રીત આપણે ખાડો ખોદીને તો આપણે જ પડી નાય. જેમ કહેવાય એક દિવસ ભગવાનને પણ એના રાજમાં આવવાને મન થયું. ટીવીમાં પેલામાં રેડિયામાં ભજનની શરૂઆત થઈ હોય ને તો આ ભજન પેલા બોલાતું કે ઉત્તર દિશાથી ચારણ આવ્યો રે અને આવ્યો એ કુંભા તારે મોલે રે એ કુંભારે સરી ખારીજન હે તે મળો રે જી. એક ચારણ આવ્યો એના રાજમાં. કારણ કે નિરોધે જેવા સતી હતા અને ચારણ આવીને અલગ જગાયો તે કુંભારાને કીધું માગી દ્યો. સોનું માગો, ચાંદી માગો, રૂપું માગો. અને ચારણ ગઢવી બોલે. હું બોલ્યો એ સોનું ને રૂપું મારે અતિ રે ગણેરા રે અને હું તો માગું એ કુંભા તારી રાણી રે એ ભલો રે મેવાડ ગઢનો રાજા રાણો કુંભો. અરે સોના રૂપાના તો મારે ઢગલા હે. અરે 300 છે એમાં એક રાણી દે કોઈ જીગર નતો પડતો. આમાં કેને દઉં? એટલે એક શરત મૂકી ચારણ પાસે. નિરંદેને બોલાવ્યા. નિરંદે શરત મૂકી કે નિરંદે એક રાણીની માંગણી કરે છે. આ ચારણને આમાં કેને દેવી? તો નિરંદે કીધું કે આ ચારણને કહી ગયો કે 300 બંગલા હે. 300 માં એક પટરાણી હતી. 300 બંગલા હે. 300 માં જી બંગલામાં કુંભો ન હોય ને એ તારી. હવે આ તો કેમ શક્ય બને? 300 કુંભા ક્યાં લેવા જવાના? એટલે ભગવાને વિચાર કર્યો કે 300 કુંભા કદાચ રજવાડું છે, ફોલ્ડિંગ રૂમ હોય તો ઓમાંથી દાદરો ચડી લઉં તો કદાચ ભયા જાય. એટલે ભગવાને નક્કી કર્યું કે કુંભારાને ચોરાની અંદર પૂરી દીધો અને તાળું મારી ચાવી નાખી ખીચામાં. એક બંગલો ચડે તો ન્યાય કુંભો ને એક રાણી, બીજો બંગલો ચડે તો ન્યાય કુંભો ને એક રાણી, ત્રીજો બંગલો ચડે તો ન્યાય એક કુંભો ને એક રાણી. ભગવાન થાકી ગયા 300 મેલ ચડી બધે. અને એમ કહેવાય કે નિરલદે 12 બીજના ધણીને પ્રાર્થના કરી શું કહ્યું કે સાંજરે પડીને સતીએ દીવડિયા પ્રગટાવ્યા રે અને જ્યાં જુએ ત્યાં એ કુંભો રાણો હોય રે. એકો એક બંગલામાં એક કુંભો. હાથ પડી દીવા પ્રગટાવ્યા. ભગવાન 300 સીડી ચડ્યા. બધામાં એક કુંભો હતો. પાછા ચોરામાં આવીને તાળું ખોલ્યું. કુંભારાણા એમ કહેવાય કે શ્રી રામ જય રામ જય જય રામ 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 રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા
જય રઘુનંદન જય જય સિયારામ જાનકી વલ્લભ સીતારામ રાતે નીકળ્યા દિવસે કામ, ત્યારે ભજશો સીતારામ. રાતે નીકળ્યા દિવસે કામ ક્યારે ભજશો સીતારામ માથે કરજો ઘરનું કામ, મુખથી બોલો સીતારામ. માથે કરજો ઘરના કામ, મુખથી બોલો સીતારામ. રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ. રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ કેવો ભાગ્યો જીવ છે રે